મારા જીવનમાં ક્યારે એવું બન્યું કે હવે લાગ્યું કે આજે સફળતા મળી ગઈ, એવું ફીલ થયું કે આજે હવે સફળ છું હું? એ સફળતાનું પેરામીટર તમારા જીવનનું શું હતું કે હવે હું કહી શકું કે હું સફળ છું? પહેલી વાત તો એ છે કે મેં મારી જિંદગીમાં છે એ વાત કરીશ કે ક્યારેય એવો વિચાર જ નથી કર્યો. સફળ થવું એનો અર્થ એ થયો કે હું ક્યાંક નિષ્ફળ છું. વાહ વાહ, અદ્ભુત. એટલે મારી લાઈફમાં, મારા જીવનમાં મેં ક્યારેય અસફળ થયો છું અથવા તો ઓલો થયો ના, આજે નહીં હોય આપણો સમય. આ રેલી હકીકત વાત કરું છું કે એવું મેં હજી સુધી કોઈ દી, અથવા તો તમને આજની તારીખ સુધી કહું કે મારા આ 30 વર્ષ થયા છે આ મંચ ઉપર, સોગંદ ખાઈને કહું મેં સ્ટેજ ઉપર આવ્યા પછી કોઈ દી મેં એવું વિચાર્યું નથી કે ઓલો કલાકાર મારાથી વધારે સારો જઈ વયો જશે શું થશે. વધારે સારો જાય એ જ મને ગમે. અને ઘણીવાર આપ તો મારા કલાકાર મિત્રોને ખબર છે, એમાં કાંઈ હું, અને મેં સાંભળેલું છે, હું જેટલા લોકોને મળ્યો ત્યાં સાંભળ્યું છે. તમે કોઈ પણ હો અનુજભાઈ, પણ એક વિસ્તાર હોય છે કે વિસ્તારને આ ગીતવાલા હોય છે, આ વિસ્તારને આવી વાતોવાળી હોય છે, આ વિસ્તારને આવા જોક્સવાલા હોય છે. અને ત્યારે મંચ ઉપર બેઠેલો કલાકાર એ જ્યારે રજૂ કરતો નહીં સફળ જતો હોય છે ને, ત્યારે હું ઘણીવાર ઓડિયન્સમાં વહી ગયો છું એને દાદ દેવા માટે. બરાબર હાલે છે, હજી જમાવ. શું કામ? મારું મન ચાલ્યું જાય છે, એમાં હું છું ભેગો. સ્ટેજ ઉપર બેઠેલા જે કલાકારો છે એ જે કાંઈ કરશે એનો હું ભાગીદાર છું. બિલકુલ. મારા સ્ટેજનો કલાકાર કાંઈ ભૂલ કરશે તો ભૂલનો ભાગીદાર હું છું જ. અને જ્યારે એ જ સારું બોલ, એક તમે સાંભળજો, કીર્તિદાનભાઈ જે ગાય અથવા તો કોઈ પણ ગાયક ગાય એવું નથી ગાઈ શકવાનું, કારણ કે મને સુર જ્ઞાન નથી એવું. જી બરાબર. તો એ જ્યારે ગાતા હોય ત્યારે મારે એ જ માનવું જોઈએ કે આ માયો આયર જ ગાય છે એક મારા સ્ટેજને. એટલે એ કોઈ દી અસફળતાને મને એટલું જ લાગે કે સવારે પ્રોગ્રામ પૂરો થાય અને ઓડિયન્સ હજી હમણાં બેઠું હોય, ગાયું ગમે એણે, વાતો ગમે એણે કરી, જોક્સ ગમે એણે કર્યા, પણ આજે કાર્યક્રમ બહુ સારો ગયો આવું જેથી ગામ કહે ને તે દી એમ કહું કે આજ બહુ સફળતા મળી છે, આજ બહુ આનંદ આવ્યો છે. અને એવું અનેક વાર બન્યું છે.